તો જય માતાજી મિત્રો, કેમ છો? તો આશા રાખું છું મજામાં જ છો. અને આજે આપણે આવી ગયા છે આપણા ખેતરની અંદર, અને ખેતરની અંદર આપણે મગફળીનું વાવેતર કરેલ છે બહુ મસ્ત મજાનું. આ જગ્યાએ 6 વીઘાની અંદર અંદાજિત 8 થી 8.5 કટાનું વાવેતર કરેલ છે. બહુ મસ્ત એની મગફળી છે અને બહુ સારી એવી મગફળી થઈ છે. 8 કટાનું વાવેતર 6 વીઘાની અંદર, અને બીજી છે તે 12 વીઘા જમીન. એની અંદર આપણે 14 થી 15 કટાનું વાવેતર કરેલ છે. એ જગ્યાએ પણ બહુ મસ્તની છે, અને આ જગ્યાએ પણ બહુ મસ્તની છે. તમને હું બતાવું મગફળી કે કેટલી મસ્ત છે. આવી મગફળી તમારે પણ હોય તો કોમેન્ટ કરી દો અને જરૂર જણાવજો. અને જણાવવાનું ભૂલતા નહીં. 70 દિવસની, ઓનલી ફોર 70 દિવસની મગફળી છે. કેટલા દિવસની? ઓનલી ફોર 70 દિવસની. અને હજી અંદર પોટાશ ને બધું આપવાનું બાકી જ છે કોને. અને આ છે આપણે મગફળી, તમે જોઈ શકો છો. હાઈટ પણ બહુ છે. અને જો તમે ખાલી હુંયર ભૂમિતર બહુ આ બધું બહુ મસ્ત મજાનું છે. આપડા ઉખડાય ને ડોકો. અને હું દેખો અંદર બેઠો છું ને તો હજી ખાલી માપનો જ દેખો છું, વધારે બારી નહીં દેખાતો હું. બહુ મસ્તાની મગફળી છે, જોઈ શકો છો તમે. હોઈયા પણ બહુ મસ્ત નથી, અંદરથી તો દેખો. આવી મગફળી તમારે પણ કોઈને હોય તો દેખો, એવું નહીં કે ઉપરથી સારી છે, અંદરથી પણ બહુ મસ્તની છે. કંઈક જગ્યાએ ઉતરવાનો પ્રોબ્લેમ આવે છે. પણ શેના કારણે પ્રોબ્લેમ આવે છે હજી સુધી કોઈ માહિતી નથી. દવા ગમે એટલી નાખે ને તો એ કહેવાનો મતલબ એમ કે નહીં, સક્સેસ નહીં થતી. હા, ઉદય હોય તો ઉદય ને થોડા ઘણું એવું થાય છે, પણ ઉદયનો પ્રોબ્લેમ નહીં, કાળી ફૂગનો પ્રોબ્લેમ હતો. પણ એ કઈક જગ્યાએ તો એટલે એનો વાંધો નહીં. આનો 7 થી 15 દિવસનો પિરિયડ આવે છે. કે કોઈ મગફળી ઉતરતી હોય ને તો એ બંધ થઈ જાય 7 થી 15 દિવસની અંદર ઓટોમેટિકલી. તો જોઈ શકો, આ ઉતરી ગઈ છે. ઉતરી છે તો પણ ખાલી બેઠી દેખો. ઉતરી જશે તો બેહવાનું બહુ મસ્તનું છે. બાકી તમને આગળ પણ બતાવું. ને હવે આપણે ખેતરની વચ્ચે વચ્ચ પહોંચી ગયા છે. તમને બતાવો કે વચ્ચે વચ્ચ પણ એક નંબરની મગફળી છે. હા, હવે પાક ઉપર આવવાના કારણે બાકી તો ગીત છે. પાક ઉપર આવી ગઈ છે, એના કારણે હવે થોડી પીળાશ મારે. બાકી આવે એકદમ બ્લેક હતી. આ સાઈડ હતી થોડું એમ કે પાણી ભરણું એટલે થોડીક વીક હતી, પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત મજાની, એકદમ બ્લેક. આવી તમે પણ જોઈ હોય. અને તમે જોઈ શકો છો. આપણે મગફળી દેખો ખાલી. હાઈટ 5x તમને કઈને બતાવો. હાઈટ ખાલી દેખો તમે. 5x નહીં થાય હાલ ચાલો વિડીયોની અંદર, એટલે નહીં મજા આવે એવું. અને એની હાઈટ આટલેથી કરીને બહુ જ હાઈટ છે. દેખો ફુવારા માપના જ દેખાય છે બારે. અને અંદર પણ બહુ ગજબનો એમ કે અંદર બિહાર બહુ ગજબનો છે. આપણે આપણા રીતથી ખેતી કરેલ છે. અને કોઈની સલાહ સૂચન સુધી કરી નહીં, કેમ કે હજી આપણાની અંદર આપણા કુળમાં જ છે કે ખેતી કરવી કેવી રીતે કરવી, કેવી રીતે ના કરવી. આ જગ્યાએ પણ ઉતરવાનો પ્રોબ્લેમ છે. એ પણ ડોકો તમને ઉખાડીને બતાવું કે કેટલી આ જુઓ તમે ખાલી. આવી જો ખેડૂતને મગફળી હોય ને તો ખેડૂત બહુ ખુશ થઈ જાય. અને એના બધા ખર્ચા પણ પૂરા થાય. અને એની બધી વાત બહુ સારી રીતે અને પ્રગતિ પણ થાય. પ્રગતિશીલ ખેડૂત મળે એના માટે કરીને આ બહુ જરૂરી છે. આ બધું કુદરત જે આપને આપે છે. અમુક ટાઈમે હવે લેવા જાય કે નહીં લેવા જાય તો કોઈ માહિતી નથી. મારા અંદાજથી આ વર્ષે તો લેવા જ જશે. થોડીક વરસાદની જરૂર છે, થઈ જાય તો બહુ સારું છે. પણ મારા અંદાજથી વરસાદ થાય એવું લાગતું નથી. કે છે પણ હવે દિવાળી ઉપર કે એટલા સુધી આપણે મગફળી કાઢી નાખ્યું, બટાકાનું પણ વાવેતર કરી નાખશું. એના કારણે કરીને થોડા ઘણો વરસાદ થયો હોત તો એમ કે સારું હતું. પણ હાલ થાય એવું લાગતું નથી. બાકી બહુ સારી એવી હાલ કન્ડિશન છે મગફળીની. બહુ વીઆઈપી મગફળી છે. આપણે હારે વ્લોગ યુટ્યુબની અંદર નાખીએ છીએ. અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં આપણે બહુ સારા એવા ફોલોવર. ફેસબુકમાં 10,000, ઇન્સ્ટાગ્રામમાં 26-27,000. અને બહુ સારું એવું ચાલે. તમે જોયું હશે સરપંચના વિડીયો આવે જ છે. અને એવું બહુ સારું ચાલે છે. ને યુટ્યુબની અંદર લોંગ વિડીયો નાખવાનું કારણ એ કે આપણે વોચિંગ ટાઈમ પૂરો નહીં થતો. વોચિંગ ટાઈમ પૂરો થઈ જાય અને થોડા ઘણી આવક આવે તો બંને સાઈડથી આવક આવે તો એમ કે ઘરનું બધું ચાલે રહે. બાકી આવા અમારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બહુ એવો ફૂલ સપોર્ટ કરો. તમારા મિત્રોનો ખૂબ આભારી રહીશ. અને તમારો એમ કે બહુ સપોર્ટ તો મળ્યો જ છે. બહુ સપોર્ટ એટલે બહુ સપોર્ટ કરો છો. આટલા નાના વ્યક્તિને આટલા સુધી પહોંચાડો એ બહુ મહત્વની વાત છે. એ બદલ તમારો દિલથી થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બાકી મળીએ આગળ. બન્યા રહેજો. જય માતાજી.